ધોરણ 12 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન એની અંદર આપણે અત્યાર સુધી સ્વાધ્યાય 5.5 સુધી જોઈ લીધું છે. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 5.6 ની તરફ. હવે આ 5.6 ની અંદર કઈ થિયરી છે પહેલાં એની વાત કરી લઈએ, પછી આગળ એના ઉદાહરણ આપણે જોઈશું. બરાબર, આપણે એક વિધેય આગળ ભણીને આવ્યા હમણાં 5.4માં ગૂઢ વિધેય. બરાબર છે, એવું છે કે અહીંયા 9 વિધેય છે જેનું આપણે વિકલન લેવાનું છે. બરાબર, તો એ જ આપણા માટે અહીંયા થિયરી છે. બરાબર, તો એ કયું વિધેય છે? તેનું નામ છે પ્રચલ વિધેય. પ્રચલ વિધેયનું વિકલન. સમજો શું લખ્યું છે આપણે? પ્રચલ વિધેયનું વિકલન. બરાબર છે. હવે આ પ્રચલ વિધેય એટલે શું થાય એની વાત કરી લઈએ. તમને ગૂઢ વિધેય યાદ હશે. ગૂઢ વિધેયમાં રકમ જરા તમને આવી દેખાતી હતી, y બરાબર x² + 2x + 3. આ તો એમનેમ લખ્યું છે અને પછી કહેવામાં આવે છે કે dy/dx શોધો. બરાબર, તો આ y એ x ના સ્વરૂપમાં આપવામાં આવ્યો હોય તો એવા સ્વરૂપને આપણે ગૂઢ વિધેય કહી દીધું. હવે આપણી જોડે છે પ્રચલ વિધેય. પ્રચલ વિધેય કોને કહેવાય તો સમજી લઈએ જરા. પ્રચલ વિધેય મતલબ કોઈ એક એવું વિધેય, ચલો માની લો કે તમને dy/dx જ શોધવાનું કીધું છે. આપણે બધા દાખલામાં એ જ હોય છે. તો અત્યારે dy/dx મતલબ y અને x છે. તો પ્રચલ વિધેયની અંદર આ y અને x, ધ્યાન રાખજો કે આ જે y આપેલા છે એ પણ અને જે x આપવામાં આવે છે એ પણ, આ બંને ચલપદો બીજા કોઈ એક ચલપદના સ્વરૂપમાં હોય. ખબર પડી? નહીં પડી હોય. બરાબર, જો તમને એક અહીંયા ઉદાહરણ લખી નાખીએ કે એક નોર્મલ એક્ઝામ્પલ બહુ સહેલું પડે એના માટે લખીએ છીએ કે માની લો x બરાબર આવું આપવામાં આવ્યું છે 3t² અને માની લો y બરાબર આપવામાં આવ્યું છે 4t³. બરાબર, એમનામ જ ખાલી ઉદાહરણ લખ્યું છે અને રકમમાં કહેવામાં આવે કે dy/dx શોધો. બરાબર, તો આપણે આ દાખલાને કેવી રીતે ઉકેલો, બસ તો પછી આ જ સમજવાનું છે. x એ ટીના સ્વરૂપમાં, y એ પણ ટીના સ્વરૂપમાં. મતલબ શું થયો? x અને y બંને ચલપદો એક બીજા ચલપદ કયું છે? ટીના સ્વરૂપમાં તમને અહીંયા જોવા મળે. તો અહીંયા એ જ લખવાના છે આપણે. y પણ ચલો માની લો ટીના સ્વરૂપમાં છે, x પણ માની લો ટીના સ્વરૂપમાં છે. બરાબર છે, આટલું ખબર પડી જાય આપણને. અહીંયા કંઈ પણ ટી વાળું હોઈ શકે, જેમ કે મેં અહીંયા કેવું લખ્યું 3t², અહીંયા કેવું લખ્યું 4t³. મતલબ અહીંયા ટીના સ્વરૂપમાં કંઈ પણ, જરૂરી નથી કે પાછું ટી જો હોય. અત્યારે ખાલી ઉદાહરણ સમજવા માટે આપણે ટી લીધું છે. બાકી ચોપડી પ્રમાણે જઈએ તો આપણને અહીંયા ક્યાંકના ક્યાંક ટી જોવા મળશે, કાં તો ક્યાંકના ક્યાંક આપણને થીટા જોવા મળશે. બરાબર, આ બે સ્વરૂપમાં દાખલા છે. તો હવે આ દાખલામાંથી આપણે dy/dx કેવી રીતે શોધવું, તો એના માટે તમારે ખાસ પહેલાં તો સમજી લો કે y અને x તમને કોના સ્વરૂપમાં આપેલા છે? ટીના સ્વરૂપમાં. એટલે આપણે આ yનું કોના સ્વરૂપમાં છે? ટીના સ્વરૂપમાં. એટલે આપણે આ yનું ટીની સાપેક્ષ વિકલન લેવાનું. અત્યાર સુધી આપણે પેલા એક્સની સાપેક્ષ વિકલન લેતા આવ્યા છીએ. હવે આપણે આ yનું કોની સાપેક્ષ વિકલન લેવાનું? ટીની સ્વરૂપમાં. એટલે કે આપણે આને શું લખી શકીએ? dy/dt. ટીના સાપેક્ષમાં આપણે વિકલન લીધું. સામે પણ વિકલન થાય. f(t) નું વિકલન શું લખી શકીએ આપણે? f'(t). પછી અંદર જે આપ્યું હોય એનું આપણે વિકલન લેવાનું. એ જ પ્રમાણે અહીંયા x નું પણ સામે ટીના સ્વરૂપમાં હોવાથી dx/dt મતલબ ટીની સાપેક્ષ વિકલન. g(t) નું વિકલન એટલે આપણે લખી શકીએ g'(t). ખ્યાલ આવી ગયો છે? એટલે સામે પણ જે આપ્યું હોય એનું વિકલન ટૂંકમાં લેવાનું છે. પણ આપણે તો શું શોધવું છે? dy/dx. તો આપણે એવું લખી શકીએ ને, dy/dx બરાબર, જોજો, dy/dt ના છેદમાં dx/dt. આમ એવું કહી શકીએ આપણે કે dt વડે ભાગ્યા છે. બરાબર, પણ આપણે એવું કહેવાનું નથી. dy/dt ભાગ્યા dx/dt એટલે શું લખાય? dy/dx. આ dt કેન્સલ તો શું વધે? dy/dx. યાદ રાખવા માટે જો તો dy/dt ની કિંમત તમે ઉપર જોઈ શકો. dy/dt કેટલા મળેલા છે? f'(t) અને છેદમાં તમને dx/dt દેખાય, એની કિંમત કેટલી છે? g'(t). મતલબ અહીંયા જે જવાબો મળ્યા હોય તમારે અહીંયા ભાગાકારમાં મૂકી દેવાના એટલે આપણને શું મળી જાય? તો કે dy/dx મળી જાય. હવે તમને એક પ્રશ્ન થાય કે આ છેદમાં છે ને, તો આ છેદની કિંમત ક્યારે 0 ના ચાલે. મતલબ આ શરત આપણે લખતા રહેવાનું. છેદમાં શું છે? dx/dt. તો આ જ્યારે dx/dt શોધીએ, જે પણ જવાબો મળે છેદમાં 0 ન હોવા જોઈએ, એના માટે જે પણ જવાબ મળ્યો હોય ખાલી તમારે બાજુમાં ≠0 એવું લખી નાખવાનું. આપણને ખબર છે આને સમય વિધેય કહેવાય, ઉપર નીચે. મતલબ છેદ 0 ના જોઈએ તો છેદમાં 0 ન હોય એના માટેની બાજુમાં એક આવી શરત આપણે જાતે લખવાની આવશે. તો બસ આ રીતે કિંમત મૂકો એટલે આપણો થોડું થઈ જાય, જવાબ થઈ જાય. ચલો તો તમને બાજુમાં એક ઉદાહરણ આપ્યું છે તો આપણે જોઈ લઈએ. અહીંયા પણ dy/dx જ આપણે શોધવા છે. ચલો તો રકમમાં x બરાબર શું આપવામાં આવ્યું છે? 3t² અને y બરાબર શું આપવામાં આવ્યું છે? 4t³. હવે તમે જોઈ શકો x અને y કોના સ્વરૂપમાં? તો કે ટીના સ્વરૂપમાં. મતલબ મારે આ x નું ટીની સાપેક્ષ વિકલન, જેને આપણે શું લખશું? dx/dt
અત્યાર સુધી એક્સની સાપેક્ષ વિકલન લેતા હતા, હવે ટીની સાપેક્ષ મતલબ એક્સની જગ્યાએ ટી છે એવું વિચારવાનું. તો ચલો અહીંયા 3t² એટલે t² મતલબ ટીની ઘાત. તો ઘાતનું વિકલન શું લખીએ આપણે? ઘાત આગળ એક ઘાત ઓછી પ્રમાણે 2t, 3 દુ શું થઈ જશે 6t. આ થઈ ગયા dx/dt. શું લખવાનું કીધું તમને? નોટ ઇક્વલ ટુ 0. બરાબર, dx/dt પેલા છેદમાં આવશે એટલા માટે નોટ ઇક્વલ ટુ 0 લખવાનું. બાજુમાં તમે જોઈ શકો yનું પણ ટીની સાપેક્ષ વિકલન dy/dt આ 4m ના m ને ટીની 3 ઘાત. ઘાત પ્રમાણે વિકલન એટલે 3t². 4 ધરી શું થઈ જાય? 12t². અહીંયા નોટ ઇક્વલ ટુ લખવાની જરૂર નથી કારણ કે આ તો અંશનો ભાગ છે. આપણે શોધવું શું હતું? dy/dx. તો શું લખવાનું એના માટે? dy/dt ના છેદમાં dx/dt. અને ભાઈ dy/dt એટલે કેટલા? 12t² અને dx/dt કેટલા? 6t. તો જે ઉડે તો ઉડાડવું જ પડે. આ 6 અને 12 એટલે ઉડ્યા પછી 2 વધ્યા, t² અને t ઉડ્યા પછી કેટલા વધ્યા? t. તો આ થઈ જશે આપણા માટે જવાબ. dy/dx બરાબર કેટલા થઈ જશે? 2t. બરાબર. તો આ સ્વાધ્યાય જે છે સ્વાધ્યાય 5.6 જોવા જાવ તો બહુ જ સહેલું છે. આખા સ્વાધ્યાયમાં એક દાખલો બહુ જ મસ્ત છે, હમણાં આપણે આગળ જોઈશું. બરાબર. તો પ્રચલ વિધેયનું વિકલન મતલબ x અને y આ ચલ પદો બીજા કોઈ એક જ ચલના સ્વરૂપમાં આપેલા હશે. એ અહીંયા ટીનું સ્વરૂપ હોઈ શકે કાં તો થીટાનું સ્વરૂપ હોઈ શકે. જો ટીનું સ્વરૂપ હોય તો ટીની સાપેક્ષ વિકલન લેવાનું, થીટાનું સ્વરૂપ હોય તો એને આપણે થીટાની સાપેક્ષ વિકલન લેવાનું. પછી આપણે dy/dx જે શોધવું હોય લખવાનું. જેની સાપેક્ષ વિકલન લીધા હોય એના વડે dt હોય તો dt વડે ભાગી નાખ્યા. એની કિંમતો અહીંયા મૂકવાની, છેદ નોટ ઇક્વલ ટુ 0 ત્યાં લખવાનું. ખ્યાલ આવી જાય છે? એટલે આ આપણી મેથડ થઈ અને મેથડ પ્રમાણે તમને એક નાનકડો ઉદાહરણ સમજાવ્યું. બરાબર. હવે આપણે શરૂ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 5.6. હવે સ્વાધ્યાય 5.6 ની અંદર દાખલા નંબર 1 ની વાત કરીએ. બહુ જ સહેલા દાખલા છે, ખાલી તમારે એક વખત વ્યવસ્થિત આખી મેથડને સમજી લેવાની છે. જુઓ, તમને x સામે ટીનું સ્વરૂપ, y સામે ટીનું સ્વરૂપ. આ પહેલા દાખલાની વાત કરી. બીજા દાખલામાં x અને સામે થીટા છે, અહીંયા y અને સામે શું છે? થીટા છે. મતલબ અહીંયા થીટાના સ્વરૂપમાં છે, અહીંયા ટીના સ્વરૂપમાં છે. બરાબર. એટલે આખા સ્વાધ્યાયની અંદર ક્યાંકના ક્યાંક ટીનું સ્વરૂપ હશે કાં તો ક્યાંકના ક્યાંક થીટાનું સ્વરૂપ હશે. ખ્યાલ આવી જશે? ચલો, તો જોવાથી ખબર પડી જાય છે આપણને ક્યાં ટી છે અને ક્યાં થીટા છે. તો આપણું કામ શું હતું? સૌથી પહેલાં જોઈ લેવાનું કોના સ્વરૂપમાં છે બધું? ટીના સ્વરૂપમાં. મતલબ આપણે કોની સાપેક્ષ વિકલન લેવું પડે? ટીની સાપેક્ષ. તો લખવાનું ટીની સાપેક્ષ વિકલન કરતા. બરાબર. આવું કમ્પલસરી લખવાનું. 1-2 દાખલામાં લખીશ, પછી નહીં લખીએ. ચલો, તો પહેલાં વાત કરીએ એક્સનું. એક્સનું ટીની સાપેક્ષ વિકલન એટલે શું લખવાના? dx/dt. આ 2 એ અચળ કહેવાય. ABCDમાં બાકીના બધા જ અચળ છે. કોણ નહીં? તો અત્યારે x, y અને આ t એ 3 ચલ પદ, બાકીના બધા અચળ છે એવું માનવાનું થાય. 2a t² માં 2a અચળ અને આ t² ઘાતનું વિકલન 2t. ચલો, એની બાજુમાં y માટે dy/dt અને સામે એ અચળ છે ટીની 4 ઘાતનું, ઘાત આગળ એક ઘાત ઓછી, 4t ની 3 ઘાત. એટલે અહીંયાથી મને dx/dt મળતા દેખાય. કેટલા લખશું? તો 2 × 2 4. dx/dt બરાબર 2 દુ 4. a અને t તમને વાત કરેલી ને હમણાં, આ કિંમતને શું લખી દેવાનું? નોટ ઇક્વલ ટુ 0. કારણ કે છેદમાં આવશે હમણાં આગળ જઈને. ચલો, આ બાજુમાં dy/dt તમને દેખાતા હશે. 4 એ ટીની 3 ઘાત. આ 4 છે, આ એ છે અને આ ટીની 3 ઘાત છે. પણ આપણને બધા જ દાખલાની આખા સ્વાધ્યાયમાં dy/dx શોધવાનું કીધું છે. બરાબર. તો આપણે dy/dx લખવાનું કે અહીં dy/dx જેને આપણે શું લખી શકીએ? કોના સ્વરૂપમાં છે? ટીના. તો dy/dt ના છેદમાં શું લખશું? તો કે dx/dt. હવે જે કિંમત શોધીએ મૂકવાની. તો ચલો, dy/dt મતલબ 4a ટીની 3 ઘાત છે અને dx/dt મતલબ કેટલા છે? 4at છે. તમને દેખાતું હશે કંઈક ઉડે છે ને, તો શું ઉડે છે? 4a ઉડી જાય છે. સાથે t અને t ગણ એટલે ટીનો સ્ક્વેર વધે છે. આ જ થઈ ગયો આપણો જવાબ. શું શોધવાનું હતું? dy/dx. તો આ આપણા માટે થઈ જશે એ જવાબ. એટલે બહુ સહેલા દાખલા છે, તમારે મેથડને સમજવાની થાય. ચલો, એના પછીનો દાખલો કોના સ્વરૂપમાં આપ્યો છે? તો કે થીટાના સ્વરૂપમાં. એટલે તમે જોઈ શકો ને x અને y સામે તમને થીટા દેખાય, બાકી એ અને બી તો કોન્સ્ટન્ટ અચળ છે. ચલો, તો આપણે શું લખવાનું? થીટાની સાપેક્ષ વિકલન કરતા. આ તમારે લખવાનું કમ્પલસરી. બરાબર છે. ચલો, એક્સનું થીટાની સાપેક્ષ એટલે dx/d થીટા લખવાના. અહીંયા ટીની સાપેક્ષ હતું એટલે dy/dt dx/dt આવે. અહીંયા થીટાની સાપેક્ષ એટલે છેદમાં થીટા આવશે. એ અચળ છે. cos થીટાનું આપણે શું લખીએ છીએ? -sin થીટા. એવું જ કંઈક y માટે dy/d થીટા. બી અચળ છે અને કોસનું શું લખશું આપણે? -sin થીટા. ખ્યાલ આવી ગયો હશે ને તમને? ચલો, તો અહીંયાથી dx/d થીટા મળી ગયા છે તો લખી નાખીએ
કે dx બાય ડી થીટા બરાબર માઇનસ એ સાઇન થીટા અને સાથે નોટ ઇક્વલ ટુ 0, કારણ કે છેદની કિંમત 0 ન હોવી જોઈએ, અત્યારથી લખી નાખીએ આપણે. અને એ જ પ્રમાણે આગળ વધ્યા dy બાય ડી થીટા માઇનસ બી સાઇન થીટા બરાબર. તો આ થઈ ગયા dy બાય ડી થીટા. પણ આપણને શોધવાનું તો શું કીધું છે? dy બાય dx. તો લખશું કે અહીં dy બાય dx બરાબર કોના સ્વરૂપમાં હતા? થીટાના. તો થીટા વડે ભાગીએ dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. dy બાય ડી થીટાની કિંમત માઇનસ બી સાઇન થીટા, dx બાય ડી થીટાની કિંમત માઇનસ એ સાઇન થીટા. ઉડી જાય, વધે એટલે શું? જો માઇનસ ગયા સાઇન ગયા એટલે વધ્યું શું? બી બાય એ. તો આ કોની કિંમત થઈ ગઈ આપણા માટે? dy બાય dx. તો આ થઈ જશે આપણો જવાબ dy બાય dx બરાબર બી બાય એ. ખ્યાલ આવી જાય છે બરાબર. દાખલા સહેલા જ છે, તમારે રીત ઉપર ભાર મૂકવાનો છે કે કેવી રીતે આપણે રીત કરી રહ્યા છીએ. કોઈ પણ જગ્યાએ નાની પણ મિસ્ટેક ન થાય. નોટ ઇક્વલ ટુ 0 નહીં લખો તો આપણે અડધો માર્ક્સ કાપી લઈશું. ચલો આગળ વધ્યા નંબર 3 માટે. ચલો કોના સ્વરૂપમાં તમને દેખાય? તમારે કહેવાનું કોનું સ્વરૂપ? તો કે ટીનું સ્વરૂપ. તો લખાય ને ટીની સાપેક્ષ વિકલન કરતા, ટીની સાપેક્ષ વિકલન કરતા. ચલો તો હવે એક્સનું ટીની સાપેક્ષ એટલે dx બાય dt, સામે સાઇન ટીનું વિકલન શું લખશું? તો કે cos t. કંઈ છે નહીં એટલે નોટ ઇક્વલ ટુ 0 લખી જ નાખ્યું. સાદરૂપમાં આપવા જેવું કંઈ નથી હવે તો. ચલો હવે એની બાજુમાં dy બાય dt નો વારો. ચલો cos 2t, પહેલાં તો cosનું વિકલન માઇનસ સાઇન અને 2tનું શું આવશે? યાદ કર્યો ને સાંકળનો નિયમ? cosનું વિકલન માઇનસ સાઇન અને 2tનું વિકલન 2, tનું તો 1 થઈ જાય એટલે જો માઇનસ cosનું સાઇન 2t આવશે અને આ 2t જે તમને દેખાય એનું 2, જેમ 2x હોય તો આપણે xનું 1 કરીને 2 લખતા હતા, એમ 2tનું આપણે 2 લખવાનું, કારણ કે tની સાપેક્ષ વિકલન છે એટલે 2m ના એમ અને tનું વિકલન 1 એટલે પેલા 2 વધ્યા એ મારે લખવા પડે. આ થઈ ગયા dy બાય dt. પણ આપણે શોધવા છે તો dy બાય dx. તો લખશું કે અહીં dy બાય dx બરાબર dy બાય dt ના છેદમાં dx બાય dt. ચલો dy બાય dt આપણને ઉપર દેખાય માઇનસ 2 સાઇન 2t અને છેદમાં dx બાય dt આપણને દેખાય cos t. આ જવાબ ચાલે, પણ હજી એક સાદુરૂપ તમને સૂત્ર આવડે છે, સાઇન 2tનું સૂત્ર આવડે ને તમને? તો એ લખવાનું. જો શું આવતું હતું? તે 2 સાઇન થીટા કોસ થીટા એટલે 2 સાઇન t કોસ t. સાઇન 2 થીટાનું સૂત્ર 2 સાઇન થીટા કોસ થીટા અને છેદમાં તો કોસ t છે જ. શું ઉડે? તો કે કોસ t ઉડે. શું વધે? -2 માઇનસ એટલે -4 અને બાજુમાં સાઇન t. આને જ કહેવાય જવાબ dy બાય dx. બરાબર છે. તો આ થઈ જશે જવાબ dy બાય dx. તો આ થયા દાખલા નંબર 1, 2, 3. બહુ જ સહેલા દાખલા છે. જોઈ લેવાનું કોના સ્વરૂપમાં છે એની સાપેક્ષ વિકલન. અલગ અલગ વિકલન આવશે dy બાય dx. પછી શોધવા માટે જે વચ્ચે સૂત્ર વપરાતું હોય એ વાપરવાનું છે. બરાબર. તો આને પ્રચલ વિધિ આપણે કહીશું અને આ રીતે દાખલા ગણવાના થાય. ખ્યાલ આવી જાય છે? હવે દાખલા નંબર 4 તમને દેખાય ને એક્સ વાય કોના સ્વરૂપમાં દેખાય? તો સામે મને ટી દેખાય. કોઈ કહેશે 4 છે ને, ખાલી આપણે ચલ પદ જોવાના, અચળ પદ નથી જોવાના. તો આ ટીના સ્વરૂપમાં દેખાય. 5માં થીટા દેખાય, 6માં પણ થીટા દેખાય. મતલબ તમને ખ્યાલ તો આવી ગયો છે કોની સાપેક્ષ આપણે વિકલન લેવું છે. બરાબર. તો એક લાઈન જે તમારે હવેથી લખવાની રહેશે, કઈ લાઈન? તો કે ટીની સાપેક્ષ વિકલન કરતા. ચલો એક્સનું ટીની સાપેક્ષ એટલે dx બાય dt અને સામે 4m ના m અને ટીનું વિકલન ટીની સાપેક્ષ શું થાય? 1. તો 4 એકા શું થઈ જવાના? 4 જે નોટ ઇક્વલ ટુ 0 જ કહેવાય, કારણ કે 4ને ક્યારે આપણે 0 નથી કહેતા. આ dx બાય dt નો વારો. હવે આવે બાજુમાં dy બાય dt. ચલો તો yનું ટીની સાપેક્ષ dy બાય dt. યાદ આવશે? 4 અચળ લખ્યા મેં અને વધ્યું શું હશે? 1/t. આ વધ્યું ને? 4 અચળ લખવા પડે, એકલા હોય નહીં તો. બરાબર. તો 1/t. હવે 1/t નું વિકલન આપણે શું લખતા હતા? તમને એક્સના સ્વરૂપમાં યાદ હશે 1/x નું માઇનસ 1/x સ્ક્વેર. તો 1/t નું પણ શું થઈ જાય? -1/t સ્ક્વેર. એટલે 4m ના એમ પણ 1/t નું -1/t સ્ક્વેર એટલે -1 તો લખવાની જરૂર નહીં ગુણાકારમાં અને છેદમાં શું આવી જાય? t સ્ક્વેર. તો આ મળી ગયા ભાઈ dy બાય dt. શોધવાના તો કંઈક આપણે dy બાય dx છે તો લખવાનું કે અહીં dy બાય dx એના બરાબર ઉપર લખશું dy બાય dt અને છેદમાં લખશું dx બાય dt. હવે મૂકશું કિંમત. દેખાય ને dy બાય dt ઉપર? તો કે -4 છેદમાં t સ્ક્વેર અને dx બાય dt માં કેટલા દેખાય? 4. તો 4 તો ગયા, વધ્યું શું? તો -1/t સ્ક્વેર. તો -1/t સ્ક્વેર. આ થઈ જશે આપણા માટે જવાબ dy બાય dx. બહુ સહેલો દાખલો હતો ને? ચલો હવે દાખલા નંબર 5. સારો દાખલો છે, સહેલો છે પણ સારો છે.
પહેલી લાઈન તમને ખબર પડી ગઈ હશે. કોની સાપેક્ષ વિકલન? ટીની સાપેક્ષ? ના. કોની સાપેક્ષ? થીટાની સાપેક્ષ. બરાબર, તો તમારે લખવાનું થીટાની સાપેક્ષ વિકલન કરતા. ચલો એક્સનું થીટાની સાપેક્ષ શું થઈ જાય? તો કે dx બાય ડી થીટા થઈ જાય. બાજુમાં હવે આગળ વધીએ તો કોસ થીટા. કોસ થીટાનું થીટાની સાપેક્ષ વિકલન માઇનસ સાઇન થીટા. ચલો આગળ વધીએ. માઇનસ તો છે, કોસનું વિકલન માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ મેં પ્લસ કરી દીધા પહેલેથી. કોસનું વિકલન માઇનસ સાઇન થીટા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે મારે સાઇન 2 થીટા તો લખી જ નાખવાના. આ કોસનું વિકલન થયું. હવે 2 થીટાનું વિકલન ખબર નહીં, સાંકળનો નિયમ, કોસનું માઇનસ સાઇન 2 થીટાનું 2, કારણ કે થીટાનું થીટાની સાપેક્ષ 1. જેમ એક્સનું 1 થાય એમ થીટાનું પણ થીટાની સાપેક્ષ 1 જ થાય. તો 2 એકા 2 વધશે એટલે મારે 2 લખવા પડે. બરાબર, હવે આનું કંઈ સાદુરૂપ થતું લાગતું નથી એટલે અહીંયા શું લખી દઈએ? નોટ ઇક્વલ ટુ 0. આ થઈ ગયા આપણા માટે dx બાય ડી થીટા. હવે વારો વાયનો dy બાય ડી થીટા. ચલો તો તમે જોઈ શકો સાઇનનું વિકલન શું લખશો? તો કે કોસ માઇનસ સાઇન 2 થીટાનું વિકલન પહેલાં તો કોસ 2 થીટા થઈ જાય અને 2 થીટાનું વિકલન શું થઈ જશે? કે 2 થઈ જશે, જે મારે આગળ લખવા પડે. બરાબર, તો આ વાત થઈ ગઈ dy બાય ડી થીટાની. ખ્યાલ આવી ગયો છે આપણને. પણ શોધવાના તો dy બાય dx હતા, તો લખવાનું કે અહીં dy બાય dx બરાબર dy બાય ડી થીટા અને આના છેદમાં આવી જાય dx બાય ડી થીટા. સૂત્ર છે એના પ્રમાણે જોવાનું ખાસ. અહીંયા ટીની સાપેક્ષ લીધું હોય તો dt લખવાના છેદમાં, થીટાની સાપેક્ષ લખ્યા હોય તો આપણે છેદમાં થીટા લખવાના. ચલો તો dy બાય ડી થીટા મતલબ ઉપરથી ઉઠાયા cos થીટા માઇનસ 2 cos 2 થીટા અને છેદમાં dx બાય dt ના મતલબ માઇનસ સાઇન થીટા અને પ્લસ 2 સાઇન 2 થીટા. કંઈ ઉડવાનું છે નહીં એટલે આનું કોઈ સાદુરૂપ આપણે આપવાની જરૂર નથી. તો આ થઈ જશે આપણા માટે જવાબ. કંઈક સાબિત કરવાનું કીધું હોય તો તમારે એ જ રીતે સાદુરૂપ આપીને સાબિત કરવું પડે, પણ અત્યારે તો શોધવાનું કીધું છે એટલે આપણે ચાલે સાદુરૂપ ના આપીએ તો. ચલો અહીંયા તમને કોની સાપેક્ષ વિકલન લેવાનું દેખાય? તો કે મને બધું થીટાની સાપેક્ષ દેખાય છે, તો થીટાની સાપેક્ષ વિકલન લેતા એવું તમારે લખવાનું. ચલો એક્સનું વિકલન થીટાની સાપેક્ષ dx બાય ડી થીટા. જોતા રહેજો, એ અચળ છે એટલે રાખવા પડ્યા. થીટાનું થીટાની સાપેક્ષ 1, કેમ કે એક્સનું એક્સની સાપેક્ષ 1 થાય તો થીટાનું થીટાની સાપેક્ષ 1 થાય. સાઇનનું વિકલન કોસ તો મેં લખી નાખ્યા. સાદુરૂપ નથી થતું એટલે નોટ ઇક્વલ ટુ 0 કરી દીધા. કારણ કે છેદમાં આવવાના ને dx બાય ડી થીટા, અહીંયા છેદમાં આવ્યા એટલે નોટ ઇક્વલ ટુ 0, તો અહીંયા પણ પહેલેથી લખી નાખ્યા. ચલો y માટે લખીએ dy બાય ડી થીટા. એ એમના એમ છે, અચળ છે ને, એક એટલે અચળ. અચળ એકલા હોય તો વિકલન 0 થાય. આ એ અચળ જ હતા પણ એકલા નહોતા, ગુણાકારમાં કંઈક હતા, તો એ ગુણાકારવાળાનું જ વિકલન છે. 1નું વિકલન અચળ એકલા એટલે 0. કોસનું વિકલન શું લખીએ? તો કે માઇનસ સાઇન થીટા. તો મને છેલ્લે dy બાય ડી થીટા આટલા મળ્યા માઇનસ એ સાઇન થીટા, તો આપણે લખી નાખ્યા. હવે શોધવાની શું વાત કરેલી આપણે? તો કે dy બાય dx. તો લખવાનું કે અહીં dy બાય dx ના બરાબર ઉપર શું લખશો તમે? તો કે dy બાય ડી થીટા લખશો અને છેદમાં શું લખશો? તો કે dx બાય ડી થીટા લખશો. બંનેની કિંમત ઉપર શોધી જ છે. જોજો માઇનસ એ સાઇન થીટા છે અને અહીંયા છેદમાં dx બાય ડી થીટા એ 1 માઇનસ કોસ થીટા છે. કંઈ ઉડતું હોય તો ઉડાડી દઈએ. ચલો એ ઉડી જાય છે. હવે જો તમને 1 માઇનસ કોસ એટલે કોઈક સૂત્ર યાદ આવી જાય ને ત્રિકોણમિતિમાં, 1 માઇનસ કોસ એટલે 2 સાઇન સ્ક્વેર એંગલ હાફ. તો જોતા રહેજો, 1 માઇનસ કોસ એટલે 2 સાઇન સ્ક્વેર એંગલ હાફ. થીટા એંગલ છે એના અડધા એટલે થીટા બાય 2. ખ્યાલ આવી ગયો? ચલો અને ઉપર હવે અહીંયા અડધા ખૂણાનું સૂત્ર વાપર્યું છે તો ઉપર સાઇન થીટા માટે પણ અડધાનું સૂત્ર વાપરીએ. માઇનસ તો ખરા, સાઇન 2 થીટાનું સૂત્ર લખીએ છીએ ને, 2 સાઇન થીટા કોસ થીટા. તો સાઇન થીટા માટે પણ એ જ સૂત્ર, 2 સાઇન અડધું કોસ અડધું. બરાબર, મતલબ ખૂણો અડધો કરવાનો. ચલો જો બે ઉડતા તમને દેખાતા હશે, આ એક સાઇન પણ ઉડતા દેખાય. શું વધ્યા? કોસ થીટા બાય 2 ના છેદમાં એક સાઇન થીટા બાય 2. કોસ ભાગ્યા સાઇન શું લખીએ? કોટ થીટા. તો આપણે લખી નાખીએ કોટ અને ખૂણો તો શું છે? થીટા બાય 2. ખ્યાલ આવી ગયો છે? બે ઉડી ગયા, સાઇન ઉડી ગયા, વધ્યા ઉપર કોસ, નીચે સાઇન. કોસ ભાગ્યા સાઇન એટલે કોટ, તો લખેલા જ છે. આ થઈ ગયો જવાબ dy બાય dx. ખ્યાલ આવી ગયો છે તમને? બરાબર. તો આ રીતે દાખલા નંબર 4, 5 અને 6. હવે દાખલા નંબર 7, આ સ્વાધ્યાયનો સૌથી અગત્યનો દાખલો તમે એને કહી શકો. બરાબર, એનું સાદુરૂપ જે છે એ જ અગત્યનું છે. તો સાદુરૂપમાં ક્યાંય ભૂલ ન પડે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું થશે. દાખલો તમને દેખાય ને, એક્સ ટીના સ્વરૂપમાં, વાય પણ ટીના સ્વરૂપમાં અને છેલ્લે dy બાય dx શોધવું છે. તો આનું જે સાદુરૂપ છે બહુ અગત્યનું છે, એ તમારે ધ્યાન રાખવાનું થાય. ચલો તો સૌથી પહેલાં તો આપણે એક્સનું કામ બતાવશું.
પછી વાયનું કામ બતાવશું, પછી બંનેને ભેગા કરીને ડીવાય બાય ડીએક્સ શોધશું. ચલો તો પહેલાં તો હું અહીંયા આપણે પહેલાં એક્સની વાત કરીએ, વાય માટે પછી આપણે શોધીએ છીએ. લખવાનું શું તો કે ટીની સાપેક્ષ વિકલન કરતા આ આપણે લખીએ છીએ દર વખતે. ચલો વિકલન કરતા હવે તમે જોઈ શકો એક્સનું ટીની સાપેક્ષ એટલે ડીએક્સ બાય ડીટી બરાબર છે. હવે અહીંયા ઉપર અને નીચે એટલે શું કહેવાય ભાગાકાર, અને ભાગાકારનો નિયમ તમને આવડે. છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન અને છેદમાં છેદનો સ્ક્વેર. તો આપણે એ જ નિયમ વાપરવાનો. શું કીધું? છેદ અચળ તો જોતા રહેજો. છેદ અચળ એટલે કોસ તૂટી અચળ. અંશનું વિકલન આપણે વિકલન ડાયરેક્ટ લેવાના, ધ્યાન રાખજો. છેદ અચળ એમના એમ અંશનું વિકલન, અંશમાં તમને સાઈનની 3 ઘાત દેખાય એટલે પહેલાં તો ઘાતનું વિકલન થાય ને સાંકળના નિયમમાં. જ્યારે પણ ઘાત દેખાય એટલે પહેલાં ઘાતનું વિકલન. તો ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 3 sin સ્ક્વેર ટી બરાબર. છેદ અચળ અંશનું વિકલન એમાં પાછી ઘાત એટલે ઘાત આગળ એક ઘાત ઓછી. હવે ઘાત ગઈ તો શું વધ્યું? સાઇન ટી. સાઇનનું વિકલન શું થઈ જાય? કોસ ટી. ખ્યાલ આવી ગયો છે? છેદ અચળ અંશનું વિકલન એટલે સાઇનની ઘાત, ઘાત આગળ એક ઘાત ઓછી, પછી સાઇનનું વિકલન પહેલાં ઘાતનું અને પછી સાઇનનું, પછી વચ્ચે કમ્પલસરીના માઇનસ. હવે અંશ અચળ મતલબ સાઇનની 3 ઘાત અચળ, સાઇનની 3 ઘાત એમના એમ. છેદનું વિકલન છેદમાં શું છે? વર્ગમૂળમાં કોસ તૂટી. હવે ખાસ સમજો વર્ગમૂળમાં એક્સનું વિકલન તમને ખબર જ છે 1/2 વર્ગમૂળમાં એક્સ. તો અત્યારે ગમે તે હોય વર્ગમૂળમાં ગમે તે હોય અને અહીંયા આ રીતે છેદમાં લખવાનું. આ કોનું વિકલન છે? વર્ગમૂળનું. તો વર્ગમૂળનું વિકલન જોઈ લો 1/2 વર્ગમૂળ. વર્ગમૂળમાં જે હોય એ જ અહીંયા લખવું. તો અહીંયા શું છે? કોસ તૂટી તો મારે એ જ લખવાના થાય. તમને ખ્યાલ આવ્યો? નહીં આવ્યો ને? વર્ગમૂળનું વિકલન રૂટ ઓફ એક્સ તો 1/2 રૂટ એક્સ. આ કોનું વિકલન થયું? વર્ગમૂળનું. હવે વર્ગમૂળની અંદર જવાનું. ચલો વર્ગમૂળની અંદર જઈએ આપણે એટલે કોસ તૂટી દેખાય. કોસ તૂટીનું વિકલન શું થઈ જાય? માઇનસ સાઇન તૂટી. ખબર ને? કોસનું વિકલન માઇનસ સાઇન અને એની બાજુના તૂટી, તૂટીનું વિકલન 2. તો આપણે એ લખવા પડે. બરાબર? તમને ખ્યાલ આવી ગયો છે? અને છેદમાં છેદનો સ્ક્વેર તો ખરો જ. તો એ છેદમાં છેદનો સ્ક્વેર વર્ગમૂળ હતા છેદમાં અને સ્ક્વેર કરો તો વર્ગમૂળ તો જતા રહે એટલે વધે શું? ખાલી પેલા કોસ તૂટી વધે. તો મારે એટલું લખવાનું થાય. બરાબર છે? તો આ સાદું રૂપમાં કોઈ જાતની ભૂલ ન પડે એ જ આપણે વ્યવસ્થિત ધ્યાન આપવાનું થાય. હવે અહીંયા મારે લસા લેવો. ચલો 2 તો ઉડતા મને દેખાય. લસા લેવાના છીએ. વર્ગમૂળમાં કોસ તૂટી બાજુવાળા પદ સાથે ગુણાશે એટલે તમને દેખાય આ પણ વર્ગમૂળ ને આ પણ વર્ગમૂળ, વર્ગમૂળ વર્ગમૂળ ભેગા થાય અને ઉડી જાય. તો વર્ગમૂળ જતા રહેશે એટલે મારે કોસ તૂટી એકલા લખવાના. એની બાજુમાં 3 sin સ્ક્વેર ટી કોસ ટી લખવાના. લખી રહ્યા છીએ આપણે આટલું તો. ચલો એની આગળ વધ્યા તો માઇનસ અને આ માઇનસ ભેગા થઈ પ્લસ સાઇનની 3 ઘાત અને સાઇન ટુ ટી જોડે જોડે લખી નાખ્યા. સાઇનની 3 ઘાત ટી અને અહીંયા શું લખવાના છે? સાઇન ટુ ટી. પણ સાઇન ટુ ટીનું સૂત્ર તમને આવડે છે 2 sin થીટા કોસ થીટા પ્રમાણે 2 sin ટી કોસ ટી. અને છેદમાં શું લખવાના? તો કે આ તો હતા જ અને લસા લીધો હશે એટલે આ પણ છેદમાં આવશે. છેદનો છેદ ક્યાં આવે? એકદમ છેદમાં આવી જાય. અંશનો છેદ છેદમાં. તો એ રીતે એ પણ નીચે આવી ગયા વર્ગમૂળમાં કોસ ટી. આટલું તો આવડી જાય. હવે આમાંથી શું તમને કોમન દેખાય? તો એ કોમન કાઢી લઈએ. તો મને અહીંયાથી કોમન દેખાય સાઇન ટી અને કોસ ટી આમાં છે તો મેં કોમન કાઢી લીધા. જો ભૂલ ન પડે અને આ વસ્તુ તમે થોડું ઘણું યાદ રાખશો તો પણ ચાલશે. કારણ કે આ રીતે કોમન કાઢશો તો જે જવાબ લાવો છો ચોપડી પ્રમાણે જે જવાબ લાવો છે એ આ જ રીતે આવશે. બરાબર? બાકી સાદુરૂપ મોટા થતા જશે. સાઇન અને કોસ કોમન છે તો વધશે શું? 3 વધશે. એક સાઇન અને એક કોસ કોમન હોવાથી એક સાઇન ટી વધવાના અને એની બાજુમાં પેલા કોસ ટુ ટી પણ વધવાના. આગળ વધ્યા તો પ્લસ સાઇન કોસ કોમન છે એટલે 2ની જોડે સાઇન ક્યુબ ટી વધવાના. તો લખી નાખ્યા 2ની જોડે સાઇન ક્યુબ ટી અને છેદમાં એના એ મતલબ કોસ ટુ ટી વર્ગમૂળમાં કોસ ટુ ટી. આ આપણા માટે ડીએક્સ બાય ડીટી છે અને એને આપણે નોટ ઇક્વલ ટુ 0 લખવાના. અહીંયા આ નહીં લખો માર્ક્સ કપાસ અત્યારથી કહી રાખીએ છીએ. ચલો તો એના પછીની વાત છે આપણે શું શોધવાના છે? ડીવાય બાય ડીટી. આ વાત કરી ડીએક્સ બાય ડીટી માટે. હવે વાયનો વાર. ચલો વાય લખી નાખીએ પહેલાં તો. વાય બરાબર કોસની 3 ઘાત રકમમાં જે આપ્યું હોય એ જ લેવાનું અને છેદમાં વર્ગમૂળમાં કોસ ટુ ટી. ખાસ જોજો. બરાબર છે? આ જ વસ્તુ આ જ રીતે વિકલન છે. ખાલી નવું શું દેખાય? સાઇનની જગ્યાએ કોસ. મેથડ આ જ રહેશે. પહેલી લાઈન તમારે લખવાની કઈ? ટીની સાપેક્ષ વિકલન કરતા. ચલો હવે હું વિકલન લખું તો ડીવાય બાય ડીટી છેદ અચળ ભાગાકારનો નિયમ કોસ ટુ ટી અચળ અંશનું વિકલન.
અંશ એટલે ઘાત છે પેલા, તો ઘાત આગળ એક ઘાત ઓછી, આ ઘાતનું કામ પૂરું થયું. કોની ઘાત છે? કોસની. એટલે હવે કોસનું વિકલન -sin t. ખ્યાલ આવી ગયો ને? ઘાતનું આગળ ઘાત આગળ એક ઘાત ઓછી, હવે ઘાત નથી એટલે કોસ t, કોસ ટીનું -sin t, વચ્ચે માઇનસ કમ્પલસરીના. હવે અંશ અચળ એટલે કોસની 3 ઘાત અચળ એમના એમ. છેદનું વિકલન, છેદમાં પાછું વર્ગમૂળ ને વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ, તો 1/2 વર્ગમૂળમાં જે હોય તે લખી નાખવાના. આ વર્ગમૂળનું વિકલન થયો. વર્ગમૂળની અંદર જઈશું. વર્ગમૂળની અંદર શું દેખાય? cos 2t. cos 2tનું વિકલન, પહેલાં તો કોસનું વિકલન, કોસનું -sin 2t, તો આ લખ્યા -sin 2t. ખ્યાલ આવશે? કોસનું વિકલન -sin 2t અને એની અંદર 2tનું વિકલન 2, તો મારે બાજુમાં 2 લખવા પડે. છેદમાં છેદનો સ્ક્વેર ભૂલાય નહીં. વર્ગમૂળનો વર્ગ લઈને વર્ગમૂળ નીકળી જાય, ખાલી cos 2t વધશે. એટલું ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે ઉડતું ઉડાડી દઈએ, થોડુંક સાદરૂપ આપીએ. જો 2 ઉડી જાય છે, આ વર્ગમૂળમાં cos 2t અહીંયા ગુણાય તો વર્ગમૂળ જતા રહે, ભેગા થાય એટલે વર્ગમૂળ તો જાય, તો આ cos 2t વધ્યા. એની બાજુમાં જે વધે છે એવું લખતો જાઉં છું. જો 3 cos square t sin t, એટલે -3 cos square t into sin t. ખાલી ભેગા કર્યા છે. આગળ જે તો દેખો માઇનસ માઇનસ પ્લસ વધશે શું? કોસની 3 ઘાત અને sin 2t, તો આ કોસની 3 ઘાત t અને sin 2t નું સૂત્ર, જેમ અહીંયા મેં sin 2t નું સૂત્ર વાપરેલું એમ અહીંયા પણ તમારે વાપરવાનું. શું આવે sin 2t નું સૂત્ર? 2 sin t cos t. ને છેદમાં જે હતું એ તો લખવાનું જ છે, અને લસા લીધું છે એટલે પેલો અંશનો છેદ આવ્યો છે એ છેદમાં આવશે, એટલે પેલું વર્ગમૂળમાં cos 2t છેદમાં આવશે. બરાબર છે? તમને શું કોમન દેખાય? તો sin t અને cos t કોમન દેખાય, તો કાઢી લેવાના કોમન. sin t અને cos t કોમન. શું વધશે? તો આમાંથી દેખો cos અને sin એક કોમન આવી ગયા, એટલે -3 એક cos વધ્યા હશે અને એની બાજુમાં cos 2t વધ્યા હશે, પ્લસ કરીને એ sin cos ગયા તો 2 ની જોડે cos ક્યુબ 2 વધ્યા હશે, તો 2 cos ક્યુબ t, અને છેદમાં તો ભાઈ જે હતું એ એમના એમ, એટલે cos 2t અને વર્ગમૂળમાં cos 2t. આ થઈ ગઈ વાત dy/dt ની. પણ આપણે તો શોધવું શું છે? dy/dx. અને dy/dx કેવી રીતે શોધવાના આપણને ખ્યાલ જ છે ને. ચલો તો હવે એની વાત કરી લઈએ. dy/dx શોધવા છે, પણ એ ટીના સ્વરૂપમાં આપેલા, એટલે આપણે ત્યાંથી શરૂઆત કરીએ તો લખવાનું કે અહીં dy/dx બરાબર ઉપર આવે dy/dt અને છેદમાં આવે dx/dt. હવે બંને કિંમત તો શોધેલી છે, ખાલી આપણે એક કિંમતો અહીંયા મૂકવાની થાય. ચલો તો પહેલાં dy/dt ની વાત કરી લઈએ. આ તમને દેખાય ને dy/dt, બેઠું એમને એમ લખી નાખે. બાકી તમે ડાયરેક્ટ લખી શકો છો, છેદ ઉડી જાય, પણ આપણે અત્યારે લખીએ છીએ પછી ઉડાડીએ છીએ. ચલો તો અત્યારે dy/dt એટલે આના હું લખી દઉં છું. તો ઉપર શું લખવાના આપણે? આખું પદ sin t cos t, જોજો લખતા રહીએ છીએ. sin t cos t કૌંસ -3 cos t cos 2t, -3 cos t cos 2t, અને ધેન +2 cos ક્યુબ t, તો +2 cos ક્યુબ t, અને એના છેદમાં તો જે હતું એ લખવાનું. બરાબર? એના છેદમાં cos 2t 2 વાર છે, એકમાં વર્ગમૂળ છે. આ અંશની વાત થઈ. હવે વારો આવે છે છેદનો. બરાબર? આ અંશ લખ્યા, હવે છેદમાં તમને dx/dt આ ઉપર દેખાય ને એ લખવાના. મતલબ આ પદ આપણે લખીએ તો જુઓ તમે જોઈ શકો sin t cos t કૌંસ 3 sin t cos 2t, એના પછી +2 sin ક્યુબ t, અને છેદમાં જે હતું એ જ, મતલબ cos 2t અને વર્ગમૂળ cos 2t. હવે તમને ઉડાડતા આવડે છે, જેટલું ઉડાડી શકાય એટલું ઉડાડી દઈએ. તો જો cos 2t ઉડી જાય, વર્ગમૂળ cos 2t ઉડી જાય, sin t cos t પણ ઉડી જાય. હવે જે વધ્યું છે એ લખું છું, જોતા રહેજો. -3 cos t, હવે બાજુમાં cos 2t દેખાય, તો આ cos 2t અંશમાં પણ અને છેદમાં પણ બંનેનું આપણે સૂત્ર વાપરવાનું. બરાબર? ઉડાડી ના દેતા, વચ્ચે સરવાળા બાદબાકી અલગ અલગ છે. તો cos 2t નું સૂત્ર વાપરવાનું છે. બરાબર? કયું વાપરવું? તો તમે જો આજુબાજુ cos દેખાય, મતલબ તમારે cosના સ્વરૂપમાં સૂત્ર વાપરવાનું. તો cos 2θ નું cosના સ્વરૂપમાં સૂત્ર 2 cos square θ -1, તો અત્યારે 2 cos square t -1. ખાસ સમજો, આજુબાજુ cos એટલે cosનું સૂત્ર, પ્લસ કરીને આગળ 2 cosની 3 ઘાત તો છે જ, અને છેદમાં જે દેખાય તમને અહીંયા 3 sin t તો દેખાય જ, અને સાથે cos 2t એનું સૂત્ર સાઇનના સ્વરૂપમાં, કારણ કે આજુબાજુ સાઇન છે, તો 1 - 2 sin square t અને પ્લસ કરીને 2 sin ક્યુબ t. ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે અંદર ગુણાકાર કરી લઈએ. જોતા રહેજો કે -3 cos t અહીંયા ગુણાય તો -3 દુ 6 cos t cos સ્ક્વેર એટલે cosની 3 ઘાત t, આગળ જઈએ તો માઇનસ પ્લસ
3 cos t ઇન્ટુ 1 એટલે 3 cos t અને આગળના 2 cos ક્યુબ t એમના એમ અને છેદમાં જે દેખાય એ 3 sin t ગુણાય તો 3 sin t એકા 3 sin t માઇનસ 3 દુ 6 sin ક્યુબ t અને છેલ્લે 2 sin ક્યુબ t સરખું એટલે કે સરખી ઘાતવાળા ભેગા થાય માઇનસ 6 cos ક્યુબ અને પ્લસ એટલે કે માઇનસ 4 આવશે ને તો આ જોઈ લો 3 cos t વધ્યા અને અહીંયા માઇનસ 4 cosની 3 ઘાત t અને છેદમાં તો 3 sin t માઇનસ 4 sin ક્યુબ t હવે આપણી જોડે સૂત્રો છે સાઇન અને કોસના બંને 3 4 3 કરીને યાદ હશે તો સાઇનનામાં તો સેટ જ છે જો 3 4 3 પણ ઉપર 4 3 થી હોય એટલે મારે માઇનસ 12 કાઢવા પડે એટલે હવે હું સૂત્ર લખી શકું 4 આગળ પાછળ લખવાનું ને માઇનસ 3 cos t અને છેદમાં તો જે હતું એના એ જ લખીએ અત્યારે જો 3 sin t માઇનસ 4 sin ક્યુબ t તો હવે આ માઇનસ ઉપરનું સૂત્ર cos 3 થીટા પ્રમાણે cos 3t નું સૂત્ર થઈ ગયું અને છેદમાં sin 3t નું સૂત્ર થઈ ગયું અને cos છેદમાં sin ને આપણે શું લખીએ છીએ cot એટલે cot 3t આપણો જવાબ થાય આ થઈ ગયો આપણો જવાબ dy બાય dx બરાબર એટલે આ એક્ઝામ્પલ બહુ જ સરસ છે મતલબ એનું સાદુરૂપ અગત્યનું છે કઈ જગ્યાએ શું વાપરવું બરાબર એક વસ્તુ શું યાદ રાખવાની છે પહેલી આ sin 2t નું સૂત્ર વાપરી sin cos કોમન કાઢવાના એ જ વસ્તુ આમાં પણ sin cos કોમન કાઢવાની બીજી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે ઉડાડ્યા પછીની વાત છે કે cosનું સૂત્ર વાપરવાનું આજુબાજુ cos હોવાથી cosના સ્વરૂપમાં અહીંયા પણ cosનું સૂત્ર આજુબાજુ sin હોવાથી sinના સ્વરૂપમાં સૂત્ર વાપરવાનું બાકી આગળ વધતા જશો એમ કોઈકના કોઈક સૂત્ર બનતું જશે એ આપણા માટે શું થઈ જશે એ જવાબ બરાબર તો આ દાખલો એટલા માટે તમને IMP લખાવ્યું છે કે એનું સાદુરૂપ અગત્યનું છે બરાબર તો આ દાખલો થયો નંબર 7 દાખલા નંબર 8 આ પણ તમે અગત્યનું કહી શકો બરાબર આનું પણ થોડુંક સાદુરૂપ અગત્યનું છે જોઈ લો તમે દાખલા નંબર 8 કોના સ્વરૂપમાં દેખાય તો ટીના સ્વરૂપમાં એટલે પહેલું આપણે શું લખવાનું ટીની સાપેક્ષ વિકલન કરતા આ તો તમારે કમ્પલસરી લખવાનું હું ભૂલી જાઉં ચાલે તમારે નહીં ભૂલવાનું એક્સનું ટીની સાપેક્ષ એટલે dx બાય dt સમજજો એ અચળ પણ એકલા નથી એટલે લખવા પડ્યા આગળ વધ્યા કોસ મળ્યા કોસનું વિકલન માઇનસ સાઇન તો લખ્યા માઇનસ સાઇન આગળ વધ્યા લોગ મળ્યા લોગ ઓફ સમથિંગ 1 સમથિંગ તો 1/10 t બાય 2 કોનું વિકલન તો કે લોગનું વિકલન લોગની અંદર કોણ તો કે 10 નું વિકલન શું તો કે સેક સ્ક્વેર કોનું વિકલન થયું આ 10 નું સેક સ્ક્વેર હવે t બાય 2 નું વિકલન બાકી t બાય 2 માં t નું વિકલન 1 થશે એટલે જવાબ શું આવશે 1/2 સમજો આ ભૂલ થાય છે અહીંયા આ લખતા નથી બધા t બાય 2 માં t નું વિકલન 1 અને છેદના 2 તો ખરા એટલે 1/2 બાજુમાં લખવાના ખબર પડી ને પહેલાં તો કોસનું માઇનસ સાઇન લોગ ઓફ સમથિંગ 1 સમથિંગ 10 નું સેક સ્ક્વેર અને t બાય 2 નું 1/2 સમજ્યા છો ચલો આગળ વધીએ ચલો એના પછી થોડું ઘણું સાદુરૂપ જે અગત્યનું છે એની જ વાત અહીંયા છે કે સાદુરૂપ અગત્યનું છે માઇનસ સાઇન ટી છે પ્લસ સેક સ્ક્વેર એટલે આપણે એને 1/cos સ્ક્વેર લખશું અને 10 એટલે સાઇન ભાગ્યા કોસ લખશું તો અહીંયા મેં સાઇન લખ્યા ભાગ્યા કરું ને ઉપર જાય એટલે કોસ થઈ ગયા અને અહીંયા સેક સ્ક્વેર એટલે 1/cos સ્ક્વેર અને બાજુના 1/2 તો ખરા ઉડે તો કોસ ઉડી જાય શું વધે એ લખવાનું માઇનસ સાઇન ટી તો છે પ્લસ ઉપર તો એક જ દેખાય છેદમાં 2 sin t બાય 2 cos t બાય 2 sin t બાય 2 અને એની બાજુમાં આ સાઇન અને એની બાજુમાં cos t બાય 2 તમને સાઇન કોસ ભેગા આવે એટલે કોઈક સૂત્ર યાદ આવી જતું હશે કયું સૂત્ર યાદ આવી જાય તો કે sin 2 થીટાનું ખબર ને 2 sin થીટા cos થીટા તો સાઇન ડબલ મતલબ આપણે ડબલ કરવા જઈએ તો t બાય 2 ના ડબલ એટલે ખાલી t થઈ જાય બરાબર sin 2 થીટાનું સૂત્ર ઊંધું રિવર્સમાં વાપર્યું છે શું લઈ લેશો તો કે લસા લઈ લઈશું સાઇન ભેગા થાય એટલે માઇનસ સાઇન સ્ક્વેર ટી થઈ જાય અને પ્લસ 1 અને એના છેદમાં પાછા સાઇન લખવાના પણ હવે આ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે નિત્ય સમ દેખાય ને તમને 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે નિત્ય સમ શું આવે કોસ સ્ક્વેર અને છેદમાં તો છે જ સાઇન ટી આને લખી દઈએ નોટ ઇક્વલ ટુ 0 બરાબર આટલું એવું સુધી આપણે આનું સાદુરૂપ આપ્યું હવે જતા રહીએ બાજુમાં એટલે કે વાય માટે વાયનું ટીની સાપેક્ષ એટલે શું લખશું તો કે dy બાય dt બહુ છે જ નહીં આ તો એ અચળ ને સાઇનનું વિકલન શું લખશું કોસ એટલે આ થઈ ગયા dy બાય dt પણ આપણને શોધવાનું શું કીધેલું છે તો કે dy બાય dx એટલે આપણે ત્યાંથી લખીએ કે અહીં dy બાય dx એના બરાબર ઉપર dy બાય dt આવે અને છેદમાં dx બાય dt આવે હવે dy બાય dt એટલે ઉપરથી તમને દેખાય a cos t અને છેદમાં dx બાય dt એટલે મને દેખાય એ બાજુમાં cos સ્ક્વેર છેદમાં સાઇન તો લખવાના cos સ્ક્વેર t છેદમાં સાઇન t
ઉડે ઉડાડો તો એ ઉડ્યા, એક કોસ પણ ઉડ્યા, છેદનો છેદ અંશમાં એટલે સાઇન ટી ઉપર અને છેદમાં કોસ 1 વધ્યા. સાઇન અપોન કોસને શેનાથી ઓળખીએ આપણે તો કે ટેનથી. તો આ થઈ ગયો જવાબ dy/dx બરાબર tan t. બરાબર, એટલે સાદુરૂપ અહીંયા કોઈ જાતની ભૂલ ન પડે આપણે એ ધ્યાન રાખવાનું થાય. આ થયો દાખલા નંબર 8. હવે વારો દાખલા નંબર 9. ચલો દાખલા નંબર 9 કોના સ્વરૂપમાં દેખાય? થીટાના. તમારે આ લાઈન કમ્પલસરી લખવાનું હોય, થીટાની સાપેક્ષ વિકલન કરતા. બરાબર, ચલો હવે વિકલન તો બહુ નાનો જ દાખલો છે. એક્સનું થીટાની સાપેક્ષ એટલે dx/d થીટા, એ એમના એમને સેક થીટાનું વિકલન સેક ઇન્ટુ ટેન, તો સેક થીટા ઇન્ટુ ટેન થીટા નોટ ઇક્વલ ટુ 0 લખી નાખીએ. આ થઈ ગયો આપણા માટે dx/d થીટા. હવે એની બાજુમાં y માટે, તો yનું dy/d થીટા ઇઝ ઇક્વલ ટુ b એમના એમને ટેનનું વિકલન સેક સ્ક્વેર, તો લખી નાખ્યા b સેક સ્ક્વેર થીટા. પણ આપણે આ તો કંઈ શોધવું નથી, આપણે શોધવું શું છે? dy/dx. તો લખવાનું કે અહીં dy/dx બરાબર કોના સ્વરૂપમાં છે? થીટાના. તો dy/d થીટા એના છેદમાં dx/d થીટા. ભાઈ dy/d થીટા તો દેખાય b સેક સ્ક્વેર થીટા, dx/d થીટા પણ દેખાય a સેક થીટા ઇન્ટુ ટેન થીટા. ઉડે ઉડાડો વધે વધારો, સેક ઉડી ગયા, જે વધ્યા એ લખીએ તો જો b/a ઉપર સેક થીટા વધ્યા અને છેદમાં શું વધ્યા? ટેન થીટા. તમને ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ, નહીંતર થોડું ઘણું સાદું. ચલો સેકનું સાદુરૂપ શું આવે? 1/cos થીટા આવી જાય ઇન્ટુ ટેનનું સાદુરૂપ શું આવે? સાઇન ભાગ્યા કોસ, એટલે સાઇન છેદમાં રહેશે અને છેદના છેદ અંશમાં એટલે ઉપર જતા રહેશે કોસ. કોસ તો ઉડી જતા દેખાય તમને. b/a શું વધ્યું? તો કે 1/sin, અને 1/sin પણ આવડે તમને. શું લખશો? તો કે કોસેક થીટા. તો આ થઈ જશે b/a બરાબર dy/dx બરાબર b/a ઇન્ટુ કોસેક થીટા. આ થઈ ગયો આપણા માટે જવાબ. બરાબર, એટલે બંને દાખલા સહેલા જ છે. આનું સાદુરૂપ દાખલા નંબર 8નું સાદુરૂપ અગત્યનું થાય. બરાબર, તો આ થયા દાખલા નંબર 8 અને 9. ચલો હવે સ્વાધ્યાયના છેલ્લા 2 દાખલાની વાત કરી લઈએ. 10 નંબર અને 11 નંબર. તમને 10 નંબરમાં દેખાય કોણ છે? થીટા. બરાબર, અહીંયા ચલો રકમમાં થોડોક ફેરફાર હશે. અહીંયા કોસ થીટા છે. ચલો તો આગળ વધીએ તો થીટાની સાપેક્ષ વિકલન અને બાજુમાં ટીની સાપેક્ષ વિકલન. ચલો પહેલાં આપણે અહીંયા થીટાની સાપેક્ષ વિકલન લઈ લઈએ. તો તમારે લખવાનું, હું નથી લખતો, થીટાની સાપેક્ષ વિકલન કરતા એક્સનું વિકલન dx/d થીટા. આગળ વધીએ તો આ એ અચળ એમના એમ એકલા નથી એટલે લખવા પડે. કોસ છે કોસનું વિકલન માઇનસ સાઇન થીટા પ્લસ થીટા અને સાઇન થીટા ગુણાકારમાં, એટલે ગુણાકારનો નિયમ. ભાઈ ગુણાકારનો નિયમ શું હતો? થીટા એમના એમ પહેલું અચળ બીજાનું વિકલન બીજામાં કોસ થઈ જશે, પ્લસ બીજું અચળ એટલે કે સાઇન થીટા અચળ પહેલાંનું વિકલન એટલે કે થીટાનું વિકલન એ. ખ્યાલ આવી ગયો હશે. ચલો તો અહીંયા એ એમના એમ માઇનસ સાઇન થીટા અને પ્લસ સાઇન થીટા પહેલાં છેલ્લા ઉડી જાય. શું વધે? તો કે એ અને વચ્ચેથી થીટા કોસ થીટા. આ થઈ ગઈ વાત dx/d થીટાની. જોડે લખતા હતા નોટ ઇક્વલ ટુ 0, ખબર પડી ગઈ હશે. હવે આપણે વાત કરી લઈએ y માટે. ચલો y માટે અહીંયા જ લખી નાખીએ. ચલો તો રકમમાં શું દેખાય? y બરાબર a બ્રેકેટમાં સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. હવે આપણે લેવાના છીએ થીટાની સાપેક્ષ વિકલન. તમારે લખવાની લાઈન થીટાની સાપેક્ષ વિકલન લેતા. તો dy/d થીટા ઇઝ ઇક્વલ ટુ a, સાઇનનું વિકલન છે કોસ થીટા માઇનસ થીટા ઇન્ટુ કોસ, ગુણાકારનો નિયમ છે. પહેલું અચળ થીટા અચળ, કોસનું વિકલન માઇનસ સાઇન, તો આ માઇનસ અને એની બાજુમાં સાઇન, પ્લસ બીજું અચળ એટલે કે કોસ થીટા અચળ પહેલાંનું વિકલન એટલે કે થીટાનું વિકલન 1. ના લખો તો ચાલી જાય. ચલો અહીંયા કૌંસ છોડી દઈશું. અહીંયા માઇનસ હતા ને એટલે અંદર કૌંસ કરવાનો, એટલે કોઈ જાતની માઇનસની ભૂલ ન પડે. તો કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા સાઇન થીટા, અને જો માઇનસ પ્લસ માઇનસ કોસ થીટા. કોણ ઉડે? તો કે કોસ ઉડે. શું વધે? તો કે એ ની જોડે થીટા સાઇન થીટા વધે. આની વાત કરીએ આપણે dy/d થીટા માટે. હવે વાત છે dy/dx જે શોધવું છે. ચલો તો અહીં dy/dx ના બરાબર શું લખવામાં આવે છે? તો કે dy/d થીટા છેદમાં dx/d થીટા. dy/d થીટા છે તો કે હા આ રહ્યા એ થીટા સાઇન થીટા અને છેદમાં એ થીટા કોસ થીટા. ઉડે ઉડાડો વધે વધારો, એ થીટા ગયા. સાઇન અપોન કોસ શું લખશો? તો કે ટેન થીટા. આને જ કહેવાય આપણા માટે જવાબ dy/dx. બરાબર, એટલે સહેલો દાખલો છે. ક્યાંય માઇનસ પ્લસની ભૂલ ન પડે એ તમારે ધ્યાન રાખવાનું થાય. એના પછી દાખલા નંબર 11 છે જે ટીના સ્વરૂપમાં છે.
અને સાબિત કરવાનો છે, મતલબ તમારે છેલ્લે જવાબ તો આ જ લાવવો પડશે, બરાબર છે. ચલો તો પહેલાં આપણે અહીંયા એક્સને આપેલા છે, એક્સ કોના સ્વરૂપમાં દેખાય? ટીના સ્વરૂપમાં. પહેલાં એક્સનું કામ બતાવીએ. શું લખવાનું? તો કે ટીની સાપેક્ષ વિકલન કરતા, બરાબર. હું ના લખું, તમારે તો લખવાનું. એક્સનું ટીની સાપેક્ષ એટલે ડીએક્સ બાય ડીટી. ખાસ સમજજો, વિકલન સારું છે. પહેલાં શું દેખાય? તો કે વર્ગમૂળ દેખાય ને વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ તો લખી નાખવાનું. 1/2 અને વર્ગમૂળ, મતલબ જે હોય વર્ગમૂળમાં એ તો લખી જ નાખવાનું. ખબર ને? રૂટ એક્સનું વિકલન શું લખતા? તો કે 1/2 રૂટ એક્સ. તો એના જેવું છે. વર્ગમૂળમાં જે પણ હોય 1/2 વર્ગમૂળ કરીને લખી નાખવાનું. હવે એની આગળ વધીએ તો જોજો ખાસ અને સમજજો પણ ખરા. વર્ગમૂળનું કામ પૂરું છે. હવે એ રેસ્ટુ કંઈક દેખાય એટલે તમને એ રેસ્ટુનું સૂત્ર આવડવું જોઈએ. એ રેસ્ટુ એક્સનું શું લખતા હતા? એ રેસ્ટુ એક્સ ઇન્ટુ લોગ એ, બરાબર. સૂત્ર પ્રમાણે છે, સૂત્ર પ્રમાણે આવડવું જોઈએ. પહેલાં વર્ગમૂળ, તો વર્ગમૂળનું 1/2 વર્ગમૂળ. હવે વર્ગમૂળની અંદર ગયા તો એ રેસ્ટુનું વિકલન, એ રેસ્ટુ ઇન્ટુ લોગ એ. તો એ રેસ્ટુ એટલે જે હોય એ જ, અને ઇન્ટુમાં શું લખવાનું? લોગ એ બેઝ ઈ, બરાબર. પહેલાં વર્ગમૂળનું, પછી એ રેસ્ટુનું, અને હવે 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 એ રેસ્ટુનું પતી ગયું. હવે રેસ્ટુમાં જે હોય એનું બાકી, મતલબ સાઇન ઇન્વર્સ ટીનું, ટીની સાપેક્ષ વિકલન. સાઇન ઇન્વર્સ પ્રતિવિધિના વિકલન યાદ કરી લેજો. શું હતું? 1/, વર્ગમૂળમાં 1 - t². ખ્યાલ આવી જાય? જો પહેલાં તો વર્ગમૂળનું વિકલન 1/2 વર્ગમૂળ, પછી અંદર એ રેસ્ટુનું વિકલન એ રેસ્ટુ ઇન્ટુ લોગ એ, અને પછી રેસ્ટુમાં સાઇન ઇન્વર્સનું વિકલન 1/, વર્ગમૂળમાં 1 - t². ખ્યાલ આવી ગયો છે? બસ આ જ. આમાં કંઈ સાદુરૂપ આપવાની અત્યારે જરૂર નથી, હમણાં આગળ જઈને આપણે આપીએ છીએ. લખી નાખીએ ≠ 0. હવે વાત લઈ લઈએ વાય માટે. તો વાય તમને રકમમાં આપેલા દેખાય તો કે લખશું કે અહીં વાય બરાબર શું છે? તો કે વર્ગમૂળમાં એ રેસ્ટુ કોસ ઇન્વર્સ ટી છે. ચલો તો કોની સાપેક્ષ? ટીની સાપેક્ષ. તો લખવાનું કે ટીની સાપેક્ષ વિકલન કરતા. ચલો તો વાયનું ડીવાય બાય ડીટી લખશું. પહેલું શું દેખાય? વર્ગમૂળ. વર્ગમૂળનું 1/2 વર્ગમૂળ લખી નાખવાનું. પછી વર્ગમૂળની અંદર જવાનું. કોણ દેખાય? એ રેસ્ટુ. એ રેસ્ટુ લોગ એ. તો એ રેસ્ટુ કોસ ઇન્વર્સ ટી ઇન્ટુ લોગ એ બેઝ ઈ, અને એની બાજુમાં હવે રેસ્ટુવાળા કોસ ઇન્વર્સનું વિકલન -1/, વર્ગમૂળમાં 1 - t². 1/1 સૂત્ર આપણને આવડવા જોઈએ. આપણે શોધવું શું છે? ડીવાય બાય ડીએક્સ, મતલબ સાબિત કરવું છે. તો સાબિત કરવાની ડાબી બાજુ લખીએ છીએ. ડાબી બાજુમાં શું આપવામાં આવ્યું છે? ડીવાય બાય ડીએક્સ. અને ડીવાય બાય ડીએક્સ એટલે આપણને ખબર જ છે ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી. હવે ડીવાય બાય ડીટી તમને જે દેખાય, આ દેખાય ને ડીવાય બાય ડીટી, એ લખી નાખવાને. જોતા રહેજો, હું આખા પહેલાં ડીવાય બાય ડીટી લખી દઉં તો આ તમને દેખાય જ છે. 1/2 વર્ગમૂળમાં એ રેસ્ટુ કોસ ઇન્વર્સ ટી, આ થઈ ગયા. એની બાજુમાં એ રેસ્ટુ કોસ ઇન્વર્સ ટી, એની બાજુમાં લોગ એ બેઝ ઈ, અને એની બાજુમાં -1/, વર્ગમૂળમાં 1 - t². અને છેદમાં ડીએક્સ બાય ડીટી જે તમને અહીંયા દેખાય તો એ લખી નાખીએ. 1/2 વર્ગમૂળમાં શું છે? તો કે એ રેસ્ટુ સાઇન ઇન્વર્સ ટી, એની બાજુમાં જોતા રહેજો ઉપર એ રેસ્ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ લોગ એ બેઝ ઈ, અને છેલ્લે 1/, વર્ગમૂળ 1 - t². જેટલું પણ તમે ઉડાડી શકો એ ઉડાડો. જો આ 1/, વર્ગમૂળ ઉડી ગયો, માઇનસ વધશે બાકીનું ઉડશે. લોગે પણ ઉડી ગયા, છેદમાં 2 પણ ઉડી ગયા. હવે અંદર અંદર ઉડશે એ રેસ્ટુ કોસ ઇન્વર્સ, અને ભાગાકારમાં એ રેસ્ટુ કોસ, મતલબ આના જેવું થયું. એક્સના ભાગ્યા, ખબર ને રૂટ એક્સ છે, તો આમાં આપણે શું લખતા હતા? તો કે રૂટ એક્સ. ઉડાડ્યા પછી રૂટ એક્સ લખાય, એવું જ છે. એ રેસ્ટુ કોસ, અને આ એ રેસ્ટુ પણ વર્ગમૂળમાં છે એટલે ઉડશે. અને વધશે શું? તો વર્ગમૂળમાં એ રેસ્ટુ કોસ ઇન્વર્સ ટી વધશે. અને આ પેલા માઇનસ હતા એ મેં આગળ લખી નાખ્યા. અને છેદમાં પણ આ બંને ઉડશે, અને શું વધશે? એ રેસ્ટુ સાઇન ઇન્વર્સ ટી. ઉડ્યા, વધ્યા શું? એ રેસ્ટુ કોસ, વર્ગમૂળમાં તમને રકમમાંથી મળે વાય, તો આની જગ્યાએ હું વાય લખીશ, અને છેદમાં એ રેસ્ટુ સાઇન, વર્ગમૂળમાં એની જગ્યાએ હું શું લખીશ? એક્સ. તો બસ આ જ આપણે સાબિત કરવું છે. -y/x. આને શું કહીશું આપણે? જમણી બાજુ. એ દાખલો સહેલો છે, સાદુરૂપ અગત્યનું છે. અહીંયા ક્યાંય પણ વિકલનમાં ભૂલ ન પડે એ આપણે ધ્યાન રાખવાનું થાય. તો આ થયા દાખલા નંબર 10 અને 11. સાથે સ્વાધ્યાય 5.6 અહીંયા પૂરું થાય છે.